हेलो फ्रेंड, जय श्री कृष्ण। आज આપણે કાઠિયાવાડી ભાખરી બનાવતા શીખીશું। તો પહેલા આપણે ભાખરીનો જાડો લોટ અને રોટલી બનાવવાનો થોડોક એવો ઝીણો લોટ એડ કરશું। એમાં ઓઇલ એડ કરશું એટલે કે તેલ, અને સ્વાદ અનુસાર મીઠું નાખશું। એને સારી રીતે આપણે મિક્સ કરી લેશું। એના પછી લોટ સારી રીતે બાઇન્ડિંગ થઈ જાય એવી રીતે આપણે મિક્સ કરી લેશું। એમાં થોડુંક આપણે દૂધ મલાઈવાળું એડ કરશું, જે ઓપ્શનલ છે પણ એડ કરી શકાય। અને પાણી એડ કરીને આપણે ભાખરીનો લોટ તૈયાર કરી લેશું। સારી રીતે ભાખરીનો લોટ તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે તવી ગેસ ઉપર રાખી દેશું ગરમ થવા માટે। હવે આવી રીતે એક નાનું એવું લોટનું લુવો લઈને ભાખરી બનાવવાની રેડી કરશું। જોઈ શકો છો તમે, જેવડી આપણે ભાખરીની સાઈઝ રાખવી હોય એવડું આપણે લોટ લેશું। આવી રીતના ભાખરીને વણી લેશું। જેટલી આપણને જાડી અથવા પાતળી ભાખરી જોઈએ એવી રીતે સારી રીતે વણી લેશું। પછી એમાં વલાણની મદદથી ખાડા પાડી લેશું। આપણી તવી ગરમ થઈ ગઈ છે એટલે આપણે ભાખરી ચડવા નાખી દઈશું એમાં, અને ચેક કરતા રહેશું ધીમે ગેસે કે ભાખરી કેટલી ચડેલી છે। ટર્ન કરીને થોડી વાર ચડવા દેશું। પછી એક નાના કપડાની મદદથી ભાખરીને આપણે હળવા હાથે પ્રેસ કરીશું। તેથી ભાખરી બંને સાઈડથી વ્યવસ્થિત ચડી જાય। પછી ભાખરીને આપણે તવી ઉપરથી લઈને ગેસ પર પ્રોપર શેકી લેશું, જેનાથી ભાખરી ક્રિસ્પી અને સારી રીતે શેકાઈ જાય। જોઈ શકો છો એક સાઈડ ભાખરીની ચડી ગયેલી છે। આપણે ભાખરી હવે રેડી થઈ ગયેલી છે, તો આપણે એમને ઘી લગાવી દઈશું સારી રીતેથી ખાડા પાડીને, જેથી ભાખરી અંદર ઘી સારી રીતે ઉતરી જાય। ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય।